ચલો ગાઈસ ફાઇનલી આવી ગયા છે પપ્પા. હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. તો સવારના 9:30 થઈ ગયા છે અને આજે છે 1 જૂન એટલે કે મારો જન્મદિવસ. તો ગઈ રાત્રે નાઇટમાં 12 વાગ્યાની આજુબાજુમાં મારા બંને છોકરાઓએ ખૂબ મોટી સરપ્રાઈઝ આપી મને અને તમને એ વિડીયો પાર્ટ 1 મે બી આજ સાંજ સુધીમાં જોવા પણ મળી જશે અને પાર્ટ 2 એના સેકન્ડ ડે એટલે કે નેક્સ્ટ ડે આવશે. તો 1 જૂનની એક સ્ટોરી છે મારે તમારા સાથે શેર કરી હતી. એકચ્યુઅલી જેટલું મારું એનાલિસિસ છે તો એ એનાલિસિસમાં મેં એ જોયું છે કે જે 1890માં જેનો પણ બોર્ન છે તો એ લોકોને પર્ટિક્યુલર એક 1 જૂનનું બર્થ ડેટ આપવામાં આવતી હોય છે. એનું રીઝન એ હોય છે કે આપણે પહેલાં આટલી અવેરનેસ નહોતી તો જે ખુલતી સ્કૂલ કહેવાય એટલે જે નવા એડમિશન હોય એ જનરલી જૂન મહિનામાં જ થતા અને જૂન મહિનાના લીધે પછી જ્યારે બી આપણે એલસી લેવા જઈએ એટલે 1 જૂન એ લોકો એડમિટ કરતા એવું મારું જોવામાં આવ્યું છે. સો આજ સુધી મેં 1 જૂન મારો બર્થડે છે એ ઓન પેપર છે પણ હું ક્યારેય બિલીવ નહોતો કરતો કે ભાઈ 1 જૂન તો મારા ઇન્ટેન્શન એવા છે કે ભાઈ 1 જૂન એક સરકારી બર્થ ડેટ છે એમ. પણ કહીએ ને કે જેમ જેમ સમય વીતતો જાય, છોકરાઓ મોટા થતા જાય તો છોકરાઓને બી એક એવી હોપ હોય કે ભાઈ અમે અમારા પેરેન્ટ્સના બર્થડે સેલિબ્રેટ કરીએ, એમના નાના મોટા પ્રસંગોને સારી રીતે સેલિબ્રેશન થાય એમનાથી એવું ઈચ્છતા હોય છે. તો જ્યારના મારા મયંક અને પલક મોટા થયા છે તો મારે એમના માટે આ બર્થડેને સેલિબ્રેટ કરવો પડે છે. અને હા, એમાં બી ખાસ કરીને મયંક અને પલકે જે રીતે મને સરપ્રાઈઝ કર્યો ખરેખર ખૂબ મોટી વાત છે અને બહુ સારું એવું પ્લાનિંગ હતું એ બંનેનું. તો થેન્ક યુ મયંક એન્ડ પલક એન્ડ એમના ફ્રેન્ડ દેવાંશ, આનંદ અને દર્શન એન્ડ માય ફેમિલી મેમ્બર. તો બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આ બર્થડે પર પર્ટિક્યુલર 1 જૂનને બર્થ ડેટ છે એવું બિલીવ કરાવવા માટે થેન્ક યુ વેરી મચ. તો તમે જોતા રહો. આજે 9:30 થઈ ગયા છે, મારે ઘણા બધા ઓફિસના કામ છે એ પતાવીને પછી હું રિટર્ન ઓફિસ આવીશ. અને લાગે છે કે આજે મારો નાનો ભાઈ છે ને ભાણેજ છે સંજય, સિસ્ટર, એ લોકો મને એવું લાગી રહ્યું છે કે એ લોકો સાંજે ઘરે આવશે. તો જો ઘરે આવશે તો જરૂર એક ટ્રાય કરીશું કે એક મિની વ્લોગ જેવું કંઈ કરીએ. તો પાર્ટ 1 એ આઈ થિંક આફ્ટરનૂન સુધીમાં તમને મળી જશે અને જો સેકન્ડ પાર્ટ બની શકે છે તો હું જરૂર સેકન્ડ પાર્ટ બનાવવાનો પણ પ્રયત્ન કરીશ. એટલે કહેવાય ને કે બર્થડેના આજે 2 પાર્ટમાં વિડીયો આવશે, ફર્સ્ટ એન્ડ સેકન્ડ. સો તમે જોવાનું ચૂકતા નહીં, ખૂબ મજા આવશે. અને અમે કઈ રીતે સેલિબ્રેશન કર્યું, મયંક પલકે મને કઈ રીતે સરપ્રાઈઝ કર્યો છે એ બધું જ તમને આજના પાર્ટ 1માં જોવા મળી જશે. તો ચલો, વિડીયોમાં શું શું નવું છે હું જરૂર પ્રયત્નો કરીશ કે જે કંઈ પણ હોય એ તમને આજના એટલે કે સેકન્ડ પાર્ટમાં બતાવવાના પ્રયત્નો કરું. ત્યાં સુધી બાય. તો બપોરના 1:30 વાગી ગયા છે અને હવે લાગી છે ભૂખ. તો મયંકને કહ્યું કે તારા ફ્રેન્ડને બોલાવ. તો મયંકના ફ્રેન્ડ બધા આવી ગયા છે અને પ્લાનિંગ બનાવી રહ્યા. હાય,
બોલો શું મંગાવવું છે હવે? પિઝા? યસ અરે બાપરે, આ લોકો પિઝા વાળા છે, આપણને તો ભાવે નહીં, પણ ચલો છોકરાઓની ખુશી માટે પિઝામાં આજે આપણે પણ પાર્ટિસિપેટ કરીએ. બતાવો તો તમારે હવે ઓર્ડર કરીએ છીએ, સિલેક્ટ કરીએ ભાઈ કયો આનંદભાઈ માટે ગાઈસ સ્પેશિયલ બટેકા પીઝા. હા, અને જો ચા પણ મંગાવી હતી. રાશિદભાઈ પિઝા ઓર્ડર કરે ત્યાં સુધી ચા લઈને આવી ગયા છે, એટલે ચા પણ પીએ. તો કયા કયા ઓર્ડર કરો છો ભાઈ? ટોમેટો. એક કામ કરો, અત્યારે તમે ઓર્ડર કરી દો, પછી ત્યાં સુધી આપણે ચા આવી ગઈ છે, મસ્ત ચા પીશું નહીં રાશિદભાઈ? હા, તો છોકરાઓને કીધું કે ભાઈ તમારે જે ઓર્ડર કરવું એ કરો, બરાબર છે. આજે ખુશીનો દિવસ છે, તો એમનાથી તો વધારે જે ગણો એ આપણા ફ્રેન્ડ ગણો, મયંકના ફ્રેન્ડ ગણો, પણ આપણા હિતેજ છે ને બધાની સાથે કંઈક અલગ એન્જોય કરવા મળે છે. તો વાંધો નહીં, તમે બને રહો. વિડીયોમાં હજુ ઘણું બધું બાકી છે, જે જરૂર હું તમારા સાથે શેર કરવાના પ્રયત્નો કરતો હોઈશ. બાય. તો ગાઈઝ આપણે પિઝાનો ઓર્ડર આપીએ છીએ. અરે યાર, તો ગાઈઝ તમે કંઈક કહો યાર, શું મંગાવવું છે? કયા પિઝા મંગાવવા છે? આનંદભાઈને સ્પેશિયલ પેલો કયો આનંદભાઈ? બટેકા પીઝા. આલુ પિઝા મંગાવે છે, પણ એ આવતા એ નથી. મળતો નથી અત્યારે. ખાલી ટોમેટો, ઓનિયન અને બીજું કયું કોર્ન ક્લાસિક ને કેપ્સિકમ પિઝા. હા બટેકા પીઝા નથી મળતા ગાઈસ. હવે શું કરીએ, જોઈએ આનંદભાઈ માટે સ્પેશિયલ મંગાવીએ. આનંદભાઈ ઓનિયન સિવાય ગમે તે ચાલશે, ઓનિયન નહીં. એવું છે, વાંધો નહીં. ચલો ગાઈઝ ગાઈઝ વાંધો નહીં, તમે બન્યા રહો વ્લોગમાં. શું કરીએ છીએ ઓર્ડર પછી તમને બતાવીએ. વાત છે ને. A few moments later. ગાઈઝ આપણા ડિલિવરી બોય આવી ગયા છે. જો આપણા ડિલિવરી બોય જો ગાઈઝ, એક નંબર. બાકી તમારું મોઢું તો બતાવો યાર, બહુ જ ગરમી આઈ લાઈક ઇટ. આપણે પાણી આપ. ગાઈઝ થઈ ગયા છે, અને ભાઈને હવે આપણે પાણી પીવડાવશું. ગાઈઝ પિઝા બહુ મોટા આવ્યા છે, ખબર નહીં કેમ. ગાઈઝિયા હામું નહીં જોતા ગાઈઝિયા. બેઠો તો. હા ગાઈઝ, આનંદભાઈનો વાંક નથી. આનંદભાઈ તો બટેકા પીઝા કીધા હતા, પણ એ મંગાયા નથી અમે. ખોલ દર્શન. તો કર્યું શું તાર તમે આ? સ્લાઇસ મંગાવી દીધી પિઝા જગ્યાએ. એટલે તમે 3-4 જણા હતા, તમે ધ્યાન ના રાખ્યું? તમે બે બાજુમાં તમે અને હું બટેકા પીઝા ગોતતો હતો. અને યાર સોન તો મને રાજી હતો આનંદ. હું બટેકા પીઝા ગોતતો હતો આનંદ માટે. અરે યાર લાય કાચો પડસ. એટલે નહીં આવડતું યાર સાહેબ તમારી. એ બહુ મોટી જ હતો. તો આવે છે ને. અરે આટલા બધા પૈસા લે તો ખાલી સ્લાઇસ જ મૂકીને જોડે કેવો આરામનો કહેવાય. બહુ મોટા એટલે થોડું કરતા. એક સ્લાઇસ કરીને નવાજી માં મૂકે ને. અરે વાંધો નહીં. એક રાવણ પકડ્યો લ્યા. રાવણ પકડ્યો. તો જો બાયો ચડાવીને હવે પૂરીઓ તૈયાર થઈ રહ્યા છે ધીરે ધીરે. યસ. ये मेरा दोस्त कुणाल भी आ गए, राजीव भाई आ गए. चलो ए आ बाजू आई जा. ચલો મારાથી ચાલો બધા ચાલુ કરો. ચલો મેઇન માણસને પહેલા મેદાનમાં ઉતારીએ અમે બેટિંગ કરવા. કમ્ફર્ટેબલ. હા જો બાય બાય ચડાઈ જા મસ્ત. અરે क्या बात है ભાઈ. અને હા એક બીજી વાત એ છે કે ટૂંક સમયમાં જ આ ચારે ફ્રેન્ડની એક નવી ચેનલ ખુલી રહી છે. હજુ ડિસાઈડ નથી કર્યું કે ચેનલનું નામ શું છે, પણ ભાઈ તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ને. કરશો ને અમિતભાઈ? હા તો જ્યારે પણ બનશે હું તમને મેન્શન જરૂરથી કરી દઈશ, પણ અત્યારે તમે ખાલી કોન્સન્ટ્રેટ કરો કે એ લોકો કઈ આમાં ખાવામાં બી સ્ટાઇલ હોય છે. તમે જો જો આ આનંદભાઈ હવે જોજો આને ચાલુ તો કરો તો જો ગાઈસ પિઝા કેટલા 3 મંગાવ્યા હતા ને ભાઈ આપણે 2 સ્લાઇસ છે પિઝા. પણ સાચું કહું ને તો 2 મિનિટ નથી લાગી એને પૂરું થતા માટે. એટલે હવે બધું સફાસફ થઈ બધું સફાસફ થઈ ગયું છે, એટલે મને લાગ્યું કે છોકરાઓને જેવી જોયું મજા નથી આવી, તો ફરીથી વધારે order બીજો ઓર્ડર કર્યો છે. ત્યાં સુધી થોડુંક અમે પેટ નકો હોલ્ડ ઉપર રહી જાય ને, એટલે પછી ભરાશે. એટલે A few moments later. તો જો બપોરના 2:35 થઈ ગઈ છે, અને ફરીથી આ પિઝા ઓર્ડર કર્યો છે. જો આ વખતે તો બંચમાં મંગાવ્યું છે,
કેમ કે હમણે છોકરાઓ ભૂખ્યા રહ્યા હતા અને આનંદ બાળે તો ચડાયેલી છે એટલે બહુ વાંધો નહીં. દર્શન તારે ચડાયેલી જ છે અંકલ. તમને ના ખબર હોય કે જો આ છોકરાઓ એટલા ફૂડી છે ને કે એ લોકો પિઝા આવે ને એટલે એમને બધું આવી ગયું બસ. તારે મમ્મી પપ્પા કહે શાક રોટલી ખાવ પણ એટલું મારા ખ્યાલથી નહીં ખાતા હોય ના પિઝા ને ના, એટલા ના, અમે દીવાના છે. બધું ખાઈએ અંકલ. હા, guys, તમને ખબર છે હું ઘરનું બહુ વધારે ખાઉં છું. એકવાર તો ખતમ કરી ગયા પહેલા કેટલા ના હતા પહેલા બી 500 અને આ આ બી 400 બોલો લો અને તોય હવે મારા તો બસ એમના મોંથી એ સાંભળું મજા આવી એમ કે હા મજા આવી તો સારું છે. આ કયો પિઝા છે ભાઈ પનીર પનીર આ પનીર પનીર અને આ કોણ? Golden મકાઈ. brown. આ આ ટોમેટો ટોમેટો. આ કેપ્સિકમ આ કેપ્સિકમ ના, આ ઓનિયન ઓનિયન આ પનીર 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 કેપ્સિકમ સ્વીટ કોર્ન સ્વીટ કોર્ન અને ટોમેટો ટોમેટો. ટોમેટો અને તોય બટાકા રહી ગયા અને ને. આ આનંદ આ દર્શન આ દેવાંશ આ મયંક ચલો બધા એક 30 સેકન્ડની કંઈક કોમેન્ટ પાસ કરો. આનંદ સ્ટાર્ટિંગ તારાથી ના ઓલા ના બોલતો પડશે જ નહીં. બોલો પછી બીજા ચલો દર્શન Guys, આનંદને બહુ ખોટું લાગ્યું છે. અમે 2 વાર પિઝા મંગાયા તો પણ એના સ્પેશિયલ જે પોટેટો ફ્લેવરના નથી મંગાયા. ચલો દેવાંશ ગાઈઝ આજે મયંકના પપ્પાનો બર્થડે છે એ અમને બર્થડેની પાર્ટી અપાઈ રહ્યા છે તો ખૂબ આનંદ થાય છે. આનંદ એ ખુશી મહેસૂસ કરે છે. આનંદ બહુ આનંદ થઈ ગયો એટલે બોલી નહીં. चलिए शुरू करते हैं खाना તૂટી પડો એમ કે તૂટી પડો टूटी पड़ो એ રાવણ ખગડ્યો યાર, રાવણ ખગડ્યો. લોક ચાલુ થાય ને હસવાનું આવી જ જાય. આયો નહીં તો ઘોડો. એ ઘોડાથી પકડ. ગાઈઝ આપણે કેક લાવી દીધો છે રૂમમાં અને સરપ્રાઈઝ પ્લાન કર્યો તો આપણા કાકા અને ભાણભાઈ સંજયભાઈ એમને સરપ્રાઈઝ પ્લાન મતલબ કેકનું લાવવાના હતા બરોબર છે એ આપણે કેક લાવી દીધો છે અને પપ્પા જતા રહ્યા છે અંદરના રૂમમાં હવે એમને આવે પછી જ કેક ઓપન કરીએ બરોબર છે શું કહેવું તમારો હેપી બર્થડે मिसू बोल हैप्पी बर्थडे वाला दादा